श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की जय। श्री लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। श्री विठलनाथ प्यारे की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री व्रजजीवन लाल प्यारे की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री अनुग्रह लाल प्यारे की जय। अपने अपने श्री गुरुदेव की जय। वैष्णव જે આપણો નિત્ય સત્સંગ છે એમાં જે આપણો ટોપિક અત્યારે ચાલી રહ્યો છે વિવેક ધૈર્ય અને આશ્રય પર, આજે એનો 13મો સત્ર છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં ખાસ કરીને જે આ વાવાઝોડું આવ્યું છે એ બદલની ચિંતા 2 દિવસ પહેલા જ આપ વ્યક્ત કરી રહ્યા હતા અને બહુ સુંદર એમાં કહ્યું કે જો આપણને આ વિવેક ધૈર્ય આશ્રયનો સત્સંગ અત્યારે થયેલો છે, જે આપણામાં જેટલું ઉતર્યું છે એટલું પણ જો આપણામાં થોડું રહે ને તો ગમે એવી પરિસ્થિતિ આવે આપણે એમાંથી પાર પડી શકીએ છીએ અને સ્થિર રહી શકીએ છીએ. જે આપના પર વીતી રહી છે અત્યારે એ તો આપ જ જાણો, એ 100%ની વાત છે. પરંતુ જો આપણો વિવેક ધૈર્ય અને આશ્રય જો સ્થિર હોય, એમાં આપણી એક દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીએ છીએ. વિશેષતા ન કહેતા શ્રી અનુગ્રહલાલજીને ચરણોમાં વિનંતી કરીએ કે આપની વાણીથી આપણને કૃતાર્થ કરે. नमामि श्री द्वारकाधीशं शोभया नित्य सेवितं शंखचक्रादि संयुक्तं घनश्यामं चतुर्भुजं श्रुतिस्मृतिशिरोरत्न नीराब्जतपदाम्बुजम् यशोदोत्संगललितं वन्दे श्रीनन्दनन्दनम् सायं कुञ्जालयस्थासनम् उपविलसत्स्वर्णपात्रं सुधौतं राजद्यज्ञोपवीतं परितनुवसनं गौरमं भोजवक्त्रं प्राणानायं यनासापुटनिहितकरं कर्णराजद्विमुक्तम् वन्देर्भान्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्. विराजमान परमादरणीय परम श्रद्धेय पूज्य पितृचरण અને આપ સૌ અહીંયા ઝૂમના દ્વારા જોડાયેલા વલ્લભના લાડેલા વલ્લભીય વૈષ્ણવજનો, આજે આપણે સૌ અહીંયા જેમ ગત અમુક સત્રોથી વિવેક ધૈર્યાશ્રયનું શ્રવણ કરી રહ્યા છે અને એમાંનો જે આપણે ગયા 2 સત્રોથી આશ્રય ઉપર વધારે ચિંતન કરી રહ્યા છે, તો વૈષ્ણવો એ જે કૃષ્ણનો આશ્રય છે એ કેવી રીતે સિદ્ધ થાય, કે કૃષ્ણનો આપણામાં આશ્રય દ્રઢ થાય એ કેવી રીતે થાય? તો એની પાછળ વૈષ્ણવ કેવલ એક જ એનો ઉત્તર છે કે છે ભગવત કૃપા. यदि भगवत कृपा जीव ऊपर न हो तो कदापि जीव ने कृष्णाश्रय सिद्ध थतो नहीं. અને ભગવત કૃપા તો સાક્ષાત પ્રભુની ઈચ્છાથી જ થાય છે. આપણે જીવનો સામર્થ્ય નથી કે આપણે પ્રભુને વિનંતી કરી શકીએ કે મારી પર કૃપા કરો હે પ્રભુ.
તો જે છે એ બધી જ પ્રભુની ઈચ્છા છે અને બસ એને શિરોધાન્ય માનીને આપણે જેટલું બને એટલું પ્રભુમાં મન લગાવવું જોઈએ. અને વૈષ્ણવ કૃપા એટલે શું? કૃપાનો એક બીજો પર્યાયવાચી સમાનાર્થી શબ્દ અનુગ્રહ પણ છે. મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીના 18મા શ્લોક ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. કે જે અનુગ્રહ છે, કે જે ભગવત કૃપા છે, એ પુષ્ટિ માર્ગનો નિયામક છે. નિયામક એટલે શું? કે કંટ્રોલર. કે ભગવત કૃપાથી જ પુષ્ટિ પ્રારંભ થાય છે. તો જે પુષ્ટિ ભક્તિ માર્ગને ચલાવનાર છે એ સાક્ષાત ભગવાનની કૃપા જ છે. એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ એ શ્રી વલ્લભાચાર્યજીને નામ આપે છે કે કૃપાધર વૃષ્ટિ સંઘ્રષ્ટ. આ 14મા શ્લોકમાં નામ આવે છે અને જે શ્રી આચાર્યચરણનું 32મો નામ છે. કે અને પછી આગળ આપ શ્રી ભજને કેવું નામ આપે છે કે કૃપયા ઇતત તથા પ્રદઃ. આ છે 46મો નામ કે જેમની કૃપાથી વૈષ્ણવોને કે સ્વજનો નિજજનોને પ્રભુની જે કથા છે એનું એ સાંભળવાનું જ્યારે જીવને લાયકાત મળે, તો એ લાયકાત ક્યારે મળે? જ્યારે વલ્લભની કૃપા હોય. બાકી આપણા સાધન કર્મોનું આટલી ઉચ્ચિષ્ટતા નથી કે આટલી ઊંચાઈ પર કે આટલું મહાન આપણું કર્મ કે સાધન નથી જેનાથી આપણે સરળતાથી પ્રભુ સુધી પહોંચીએ. જે બધું છે વૈષ્ણવ પ્રભુ જ કરાવે છે અને બસ આપણે તો પ્રભુના માર્ગ ઉપર જ ચાલવું છે. મારો અવાજ સંભળાય છે બધાને? થોડો બ્રેક થાય છે જી. અચ્છા, હા. તો હવે જેવી રીતે મેં કહ્યું કે શ્રી વલ્લભની કૃપાથી જ બધું શક્ય છે. અને યમનાષ્ટકમાં શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે કૃપા જલજ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. કે કૃપા એ સાક્ષાત ધર્મી સ્વરૂપ છે. હવે કૃપા એ ધર્મ નથી. જેમ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 જે ધર્મો છે, તો કૃપા જે છે એ સાક્ષાત ધર્મી સ્વરૂપ છે. એટલે બધાનું મળીને જે ધારણ કરે છે એ સાક્ષાત ધર્મી કહેવાય છે. અને જે આવી રીતે કૃપાને આગળ વધારતા શ્રી વલ્લભાચાર્યજી નિરોધ લક્ષણ નામક ગ્રંથમાં 4થા અને 5મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે મહતા કૃપયા યાવત ભગવાન દયયિષ્યતિ. કે ભગવાન આપણી ઉપર દયા ક્યારે કરે છે? કે ભગવાન જીવ ઉપર દયા ક્યારે કરે છે? જ્યારે એ જીવને મહતા કૃપયા એટલે મહાન પુરુષ કે ગુરુજનોના ચરણારવિંદમાં, એટલે ગુરુજનોની જ્યારે એમની ઉપર કૃપા હોય ત્યારે જ પ્રભુ એમનું માર્ગદર્શન કરે છે, કે ત્યારે જ પ્રભુ એમની ઉપર દયા કરે છે. વૈષ્ણવ આ છે કૃપાનો બલ. અને શ્રી મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધ સર્વનિર્ણય પ્રકરણ એની 226મી કારિકાના પ્રકાશમાં આજ્ઞા કરે છે કે ભગવત કૃપા કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગરુચ્યા નિશ્ચયતે. અને આની કારિકા શું છે કે કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધે કારણમુચ્યતે. કે હવે આપણને ખબર કેવી રીતે પડે કે પ્રભુએ આપણી ઉપર કૃપા કરી કે કેવી રીતે કરી? કે આપણી ઉપર સાચે પ્રભુની કૃપા થાય છે કે નથી થતી? જે પણ થાય છે તો ભગવદ ઈચ્છાથી જ થાય છે. તો હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણી ઉપર ભગવત કૃપા થાય છે? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવત કૃપા કૃપા પરિજ્ઞાનંચ માર્ગરુચ્યામ
નિશ્ચયતમ એટલે શું કે જ્યારે આપણી માર્ગમાં રુચિ વધવા લાગે, જ્યારે ગુરુના ચરણારવિંદ જોડે આપણને પ્રેમ થઈ જાય છે, પ્રભુના ચરણારવિંદ જોડે પ્રેમ થઈ જાય છે, આ માર્ગનું આપણે સરખી રીતે આચરણ કરીએ છીએ, જ્યારે આપણને પોતાના અંતઃકરણમાંથી કે હૃદયમાંથી એવો ભાવ આવે છે કે ના, હવે આપણે આ માર્ગને સાચવવું જોઈએ, કે આ આપણો માર્ગ છે, પ્રબલ રીતે આનું આપણને અનુકરણ કરવું જોઈએ, જ્યારે આ વિચાર આપણા અંતઃકરણમાંથી આવે ત્યારે સમજવાનું કે ભગવત કૃપા આપણી પર થઈ ગઈ છે. તો વૈષ્ણવ આ એમ કહી શકાય કે આ એક સાઇન છે કે ભગવાને તમારી પર કૃપા કરી, કે તમારો જીવન જે છે વધારેમાં વધારે પ્રભુમય થતો જાય, વધારે વધારે તમે ગુરુજનો પાસે સમય હવે આપણે પાછું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કૃપા એટલે શું. કે જેમ મેં કહ્યું કે જીવનો સામર્થ્ય નથી કે પ્રભુને વિનંતી કરી શકે કે પ્રભુ મારી ઉપર કૃપા કરો, હા, અને આપણી ઉપર જ્યારે પ્રભુની કૃપા થાય એની સાઇન શું, કે આપણી ભગવત માર્ગમાં કે પુષ્ટિ માર્ગમાં પ્રીતિ વધવા લાગે, એ જ એક પેલું આપણું એક નિશાન છે જેનાથી આપણને ખબર પડે કે આપણી પર ભગવત કૃપા થઈ છે. અને વૈષ્ણવ કૃપા કઈ જેવી તેવી વસ્તુ નથી. શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે છે કે કૃપાનંદ સુદુર્લભ, કે જે 8મા શ્લોકમાં, આ નિરોધ લક્ષણના 8મા શ્લોકમાં છે કે કૃપા જે છે એ અતિ દુર્લભ છે, એ કઈ સરળતાથી પ્રાપ્ત થાય એવું નથી. અને જ્યારે હવે હું તમને સામાન્ય વસ્તુ કહું વૈષ્ણવ, જ્યારે આપણને કોઈ ગમતું હોય, ક્યારે ગમતું હોય કે જ્યારે એ માણસ આપણને બોલાવે, કે જ્યારે એ માણસ આપણી જોડે સમય વ્યતીત કરે, તો જ્યારે આપણે પ્રભુ જોડે સમય વ્યતીત કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુનું ગુણગાન કરીએ છીએ, તો પ્રભુને પણ હૃદયમાં શાંતિ થાય છે કે ના, જો મારો ભક્ત છે એ મારું સદૈવ અનુકરણ કરે છે, અને બસ મને જે મારું સ્મરણ કરે છે નિત્ય, અને બસ એની પર મારી કૃપા કરવી જોઈએ. જો પ્રભુ પણ આ માને છે વિષ્ણુ, તો આપણે જે કૃપા જે દુર્લભ છે, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃપાનંદ સુદુર્લભ, કે કેવલ દુર્લભ નહીં, અતિ દુર્લભ છે કૃપા. તો કૃપાનો જે આનંદ છે અતિ દુર્લભ છે, કે સામાન્ય મનુષ્યોને એમને પ્રાપ્ત નથી થતો. તો બસ વૈષ્ણવો એને જ સરળ કરવા માટે મહાપ્રભુજી આપણને બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ સુધી પહોંચાડે છે. તો વૈષ્ણવો વિશેષ ના કહેતા હું વધારે સમય નહીં લઉં, બસ પ્રભુને જ વિનંતી કરીએ કે આજે કૃપાનંદ સુદુર્લભ છે, કે પ્રભુ જેટલી ઈચ્છા હોય એમની, બસ પ્રભુની ઈચ્છાના આધીન તો આ જગત છે, એટલી આપણી પર કૃપાની દ્રષ્ટિ કરે, અને સદૈવ એમના ચરણારવિંદમાં આપણી રતિમતી ગતિ રહે. અને એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. હવે હું પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપ સૌ સમક્ષ પધારીને વચનામૃત દ્વારા આપ સૌને કૃતાર્થ કરશે. વલ્લભાધીશ કી જય.
બીજા વિષ્ણુ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. મારો અવાજ આવે છે જતીન? સરખો અવાજ આવે છે ને? હા આવે છે આવે છે. ઝૂમ મીટિંગ ના માધ્યમથી આપ સૌ એકત્રિત થયેલા વલ્લભીય વૈષ્ણવજનો, ઘણા સમય પછી પુનઃ ભગવત સત્સંગ કરવાનો એક અનેરો અલૌકિક દિવ્ય અવસર આપણને મળ્યો છે. વિવેક ધૈર્યાશ્રયની શ્રૃંખલામાં આજે આપણે યત્કિંચિત મતિ પ્રમાણે થોડું આગળ વધવાનો પ્રયાસ કરીએ. એ પહેલા મારા પૂર્વ વક્તા શ્રી અનુગ્રહ કુમારજીએ કૃપા ઉપર આપણને ખૂબ જ સુંદર સમજાવ્યું, જે પુષ્ટિ માર્ગનો મૂળ પાયાનો વિષય છે. શ્રી આચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે પ્રભુની કૃપા જેના ઉપર થઈ જાય એની જીવનમાં કોઈ તત્વ કે કોઈ પરિસ્થિતિની આવશ્યકતા હોતી નથી. અનુગ્રહ કુમારજી એ પણ સુંદર કહ્યું કે પ્રભુની કૃપા થઈ ક્યારે જાણવું, આપણે કેમ સમજી, આપણે તો સામાન્ય જીવ છે, સામાન્ય મતિવાળા જીવ છે. પ્રભુએ આપણા પર કૃપા કરી એ આપણે કેવી રીતના સમજી શકીએ? જ્યારે આપણી માર્ગમાં રુચિ થવા લાગે, શ્રી ઠાકોરજીની સેવામાં કિંચિત આપણી ભાવના વધવા લાગે, શ્રી આચાર્ય ચરણ બાળકોના શ્રી ચરણોમાં આપણી પ્રીતિ વધવા લાગે અને પ્રત્યેક વૈષ્ણવમાં, પ્રત્યેક જીવ માત્રમાં આપણને હવે મારો જ વ્યક્તિ છે અને મારે એની સહાય કરવી જોઈએ એવી હૃદયથી જ્યારે ભાવના થવા લાગે, ત્યારે સમજવું કે ધીમે ધીમે પ્રભુની કૃપા આપણા ઉપર થઈ રહી છે. આ એનું બેઝિક તત્વ છે. અને એટલા માટે જ શ્રીમદ ભાગવતજીમાં પ્રભુની સાધારણ કૃપા અને બીજી પ્રભુની અસાધારણ કૃપા, આ ખૂબ જ સુંદર ઉદાહરણથી સમજાવવામાં આવ્યું છે કે પ્રભુની સાધારણ કૃપા અને અસાધારણ અહેતુકી કૃપા, આ બંને વચ્ચેનો ભેદ શું છે? પ્રભુની સાધારણ કૃપા એ જગતના દરેક તત્વ ઉપર છે. નાનામાં નાનું જે જીવ હોય એના ઉપર પણ કૃપા છે અને પ્રભુના જે નિકટના જીવ હોય એના પર પણ પ્રભુની કૃપા છે. પ્રભુની કૃપા કે પ્રભુની ઈચ્છા સિવાય આ જગતમાં એક પાંદડું પણ હલી શકતું નથી. એ સનાતન સત્ય વાત છે. અને પાંદડું પણ જો ન હલી શકતું હોય તો પ્રભુની કૃપા હોય તો જે હલી શકે, એ આપણે સમજવું જોઈએ. એ છે પ્રભુની સાધારણ કૃપા. બીજી છે પ્રભુની અસાધારણ કૃપા. અસાધારણ કૃપા એટલે પ્રભુની પુષ્ટિ કૃપા, કે જે પોતાના જે જીવો છે, પોતાના જે નિજજનો છે, પોતાના જે નિરંતર ચરણનો આશ્રય કરવા વાળા જીવો છે, અસાધારણ કૃપા પ્રભુની એમના ઉપર હોય છે. આપણી પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં જ્યારે વૈષ્ણવ દર્શન કરવા જાય ત્યારે ઠાડા સ્વરૂપના જ્યારે દર્શન કરે તો ઇતર માર્ગની જેમ આપણે ત્યાં પ્રભુના જે અલંકાર છે, નેત્ર છે, આમ સીધી દ્રષ્ટિવાળા નથી હોતા, આમ ઝૂકેલી દ્રષ્ટિવાળા. તમે જ્યારે નાથદ દ્વારા જાઓ, શ્રીનાથજીના દર્શન કરો ત્યારે શ્રીનાથજીના નેત્ર કેમ હોય? કેમ ઝૂકેલા, પોતાના ચરણારવિંદ તરફ ઢલાણવાળા નેત્ર હોય છે. શું કામ? કે પુષ્ટિ માર્ગમાં એ વસ્તુ હંમેશા નિર્દેશ કરે છે કે પ્રભુ કોની સામે દ્રષ્ટિ કરે છે? કે જે એમના શરણના જીવો છે, જે નિરંતર પ્રભુના શરણની ભાવના કરે છે, નિરંતર પ્રભુના
ચરણારવિંદનો આશ્રય કરે છે, નિરંતર જે પ્રભુના ચરણની ઝંખના કરે છે, એવા જીવો ઉપર પ્રભુની હંમેશા આવી દ્રષ્ટિ રહેતી હોય છે. અને એટલા માટે જ આપણે ત્યાં પ્રભુને અલંકાર પણ એમ પોતાના ચરણારવિંદ તરફ ઢળાયેલા હોય એવા ધરવામાં આવે છે. પ્રભુની અસાધારણ કૃપા, જેને પુષ્ટિ કૃપા કહી શકાય, એ જે પ્રભુના નિજ ભક્તો છે, પ્રભુના નિજ સેવકો છે, એના ઉપર હોય છે. એક બહુ સામાન્ય ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ એવું વ્યક્તિ ડૂબી રહ્યું હોય, એક ગામના પાદરે બહુ મોટું જળાશય હોય અને એક જળાશયમાં કોઈ એવું વ્યક્તિ ડૂબી રહ્યું હોય કે જેનાથી આપણને પ્રેમ નથી, સંબંધ નથી, આપણને વ્યવહાર નથી, અને આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા હોઈએ અને એમાંથી જો બચાવની બૂમ મારે આપણે સાંભળીએ તો એને બચાવવા માટે આપણે કોઈ પણ સાધન ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ રબરની ટ્યુબ ગોતીએ, દોરડું ગોતીએ, કંઈક પણ ગોતીએ અને એને બચાવવાનો પ્રયત્ન આપણે કરીએ. અને હવે વિચારો, મનમાં એવું ઇમેજિન કરો કે કોઈ એવું વ્યક્તિ ડૂબી રહ્યું હોય કે જે આપણું પોતાનું વ્યક્તિ છે, જેનાથી આપણને પ્રેમ છે, સંબંધ છે, વ્યવહાર છે, જેને આપણે પોતાનું માન્યું છે કે આ મારું વ્યક્તિ છે. એવું વ્યક્તિ જો કોઈ જલાશયમાં ડૂબી રહ્યું હોય અને બચાવવાની બૂમ મારીને જો આપણે ત્યાંથી પસાર થતા હોઈએ તો આપણે કોઈ સાધન ગોતવાનો પ્રયત્ન કરતા નથી. ઉલટાનું આપણને તરતા આવડે કે ન આવડે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણી જાતને જલાશયમાં ઝંપલાવી અને એને બચાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આ છે પ્રભુની અસાધારણ એટલે કે પુષ્ટિ કૃપા. આ ભવસાગરમાં જે પોતાના નિજજનો, નિજ સેવકો ભૂતલ ઉપર આવી અને ભવસાગરમાં જ્યારે ડૂબી રહ્યા હોય ત્યારે પ્રભુ સ્વયં આ ભૂતલમાં પ્રાગટ્ય લઈ અને એમને ઉદ્ધાર કરવાનો, એમને પુનઃ પ્રભુના ચરણમાં સોંપવાનું કાર્ય સ્વયં પ્રભુ પોતે જ કરે છે. આ છે પ્રભુની અસાધારણ એટલે કે પુષ્ટિ કૃપા. અને એ પુષ્ટિ કૃપા શ્રી મહાપ્રભુ વલ્લભે આપણા જેવા જીવો ઉપર કરી અને પ્રભુના ચરણારવિંદમાં સોંપવાનું યથાર્થ કાર્ય કર્યું છે. વિચાર કરો વૈષ્ણવ કે સામાન્યતઃ પ્રભુની આપણા ઉપર કેટલી બધી કૃપા હશે કે આ ભવસાગરમાં આમથી તેમ આપણે હિંડોળે ચડ્યા અને એમાંથી આપણો હાથ પકડીને ગોવર્ધન ધરના ચરણમાં સોંપ્યું અને ગોવર્ધન ધરને પણ વિનંતી કરી કે આ જીવને આપના શરણમાં સોંપું છું, આપ હંમેશા એને આ જીવને આપના શરણમાં રાખજો. બોલો, આનાથી વિશેષ કૃપા આપણા ઉપર શું હોઈ શકે? આજે પ્રભુની પુષ્ટિ કૃપા. એટલા માટે જ વૈષ્ણવો કૃપા તત્વને સમજવા માટે અનેક જન્મ વીતી જાય કે પ્રભુની કૃપા ક્યાં કોના પર કેવી રીતના થઈ શકે એ કોઈ પણ કહી શકતું નથી. એ પ્રભુનો સ્વતંત્ર વિચાર છે. અને વાર્તા સાહિત્યમાંથી કે શ્રીમદ ભાગવતજીના અનેક પ્રસંગોમાં આપણે જોઈ શકીએ કે એવા લોકો પર પ્રભુએ સામે ચાલીને કૃપા કરી છે કે આપણે જો માનવતાની દ્રષ્ટિથી જોવા બેસીએ, આપણી માનવ બુદ્ધિથી જોવા બેસીએ તો આપણને લાગે કે આ વ્યક્તિમાં એવા કયા ગુણો હશે કે પ્રભુએ આના પર કૃપા કરી છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે જે નિરંતર પ્રભુનું સેવન કરતા હોય, ભજતા હોય, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ કારણસર, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર પ્રભુ એના પર કૃપા કરી એનો હાથ પકડીને ભવસાગરમાંથી તારે છે. આ પ્રભુની વિશેષ કૃપા છે. અને એટલા માટે જ અનેક એવા ઉદાહરણો છે જેના દ્વારા આપણે સમજી શકીએ કે પ્રભુને કૃપાનો કોઈ ધર્મ નથી. પ્રભુને જ્યારે જેવી રીતના જેના પર કૃપા કરવી હોય નાનામાં નાના વ્યક્તિ ઉપર પણ પ્રભુ કૃપા કરી શકે છે અને પ્રભુનો સ્વતંત્ર ધર્મ છે. એટલા માટે જ આપણો પુષ્ટિ માર્ગ એ પ્રભુનો કૃપા માર્ગ કહેવાય છે. કૃપા માર્ગ એટલા માટે છે કે આપણે કોઈ તત્વ સુધી પહોંચવું હોય તો આપણને અનેક સાધનો કરવા પડે અને સાધનો કર્યા પછી પણ એ તત્વ પ્રાપ્ત થાય કે ન થાય એની કોઈ ગેરંટી નથી. પણ પરમાત્માને જ્યારે વિચાર આવે કે આ જીવને મારે મળવું છે ત્યારે એક ક્ષણની પણ વાર એમને લાગતી નથી. ગોપીજનોના આપણે પ્રસંગોનું સ્મરણ કરીએ કે ગોપીજનો મનમાં સ્મરણ કરે કે પ્રભુ મારા ઘરે પધારે, આ લીલા કરે, મટકી ફોડ લીલા કરે, આ લીલા કરે, હજી સ્મરણ થતા જ પ્રભુ તત્ક્ષણ ત્યાં પહોંચી ગયા હોય અને એમની સાથે લીલા દર્શાવી લીધી હોય. આ પ્રભુની કેટલી કૃપા હશે જીવો ઉપર, એ ગોપીજનો ઉપર.
આજે એ કૃપાનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રભુ હંમેશા કૃપા સિંધુ છે, કૃપા સાગર છે. એમની કૃપાનો કોઈ અંત જ નથી. પણ આપણે જીવ બુદ્ધિથી, જીવ વ્યવહારથી, જીવ સંબંધથી એ બાબતનો ક્યારે વિચાર કરતા નથી, અને એટલે જ આપણને એમાં પણ લૌકિક દેખાવા લાગે છે. વૈષ્ણવો, આપણા વૈષ્ણવના સામાન્ય જીવનમાં જેમ વિવેક દેરાસર ગ્રંથમાં આપણે પુનઃ પેલા સમજી ચુક્યા છીએ કે આપણા જીવનનું તાત્પર્ય, આપણા જીવનનો પ્રત્યેક સંબંધ કેવલ પ્રભુથી જ હોવો જોઈએ, અને પ્રભુ જ સર્વે સર્વા છે. આપણા જીવનના કેન્દ્ર બિંદુમાં પ્રભુને સ્થાપિત કરીને પછી જો આપણે આપણું જીવન જીવીએ ત્યારે જ ખરું આપણું પુષ્ટિ જીવન છે. એ આપણે સમજી પણ ચૂક્યા છીએ, વારંવાર આપણે સત્સંગ કરીએ એમાં આપણે વાંચનમાં પણ વાંચીએ છીએ. પણ પરિસ્થિતિ એ છે કે આપણે આપણા જીવનમાં એને ઉતારતા નથી. આજે પ્રત્યેક ધર્મ પ્રભુની ઈચ્છાથી છે, પ્રભુની વ્યવસ્થાથી છે. આ જગતની પ્રત્યેક જડ ચેતન પરિસ્થિતિઓ પ્રભુની ઈચ્છાથી જ થઈ રહી છે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશય ગ્રંથમાં આપણને આ દરેક પરિસ્થિતિઓથી અવગત કરાવી અને આપણા મનમાં ધૈર્યતા ધારણ કરવાની વાત કરી છે. જેમ વિવેક ધૈર્યમાં આપણે 3 પ્રકારના દુઃખો, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આપણે સમજી ચુક્યા કે આદિ વ્યાધિ ઉપાધિ ગમે એવી પરિસ્થિતિ આવે એમાં સહન કરતા કરતા ભગવદ ચરણારવિંદનો આશ્રય કરવો એ જ પુષ્ટિ માર્ગીય જીવોનું પરમ કર્તવ્ય છે. એના માટે મહાપ્રભુજી તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભારીવત આ પંક્તિ દ્વારા આપણને ખૂબ જ સુંદર સમજાવે છે. આધિદૈવિક દુઃખો જો આપણા જીવનમાં આવે તો છાસના દ્રષ્ટાંતથી આપણે એને સમજી અને આપણે એને પાર કરી લેવું. આધ્યાત્મિક દુઃખો જો આપણા જીવનમાં આવે તો જડ ભરતના દ્રષ્ટાંતથી આપણને શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર સમજાવ્યું છે. અને આધિદૈવિક દુઃખો જો સહન કરવાનો સમય આવે તો ગોપ ભાર્યાને આપણા જીવનમાં ગુરુ બનાવી અને એ લોકો પોતાના જીવનને કેમ જીવી ગયા એ આપણે હંમેશા સમજવું જોઈએ. વૈષ્ણવો, પ્રત્યેક મનુષ્યના જીવનમાં દુઃખ તો હોય છે, પછી પ્રભુનો ચરણારવિંદનો જીવ હોય કે સામાન્ય જીવ હોય, પણ વસ્તુ સ્થિતિ અહીંયા એ છે કે જે નિરંતર પ્રભુના ચરણનો આશ્રય કરે છે, જે નિરંતર પ્રભુની સેવામાં રત હોય છે, એ જીવાત્માના જીવનમાં કોઈ પણ આપત્તિ વિપત્તિ કે દુઃખ આવે એને દુઃખ લાગતું નથી. હંમેશા દુઃખને પણ ઉત્સવ બનાવવાનો પ્રયત્ન કરે છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આપણને ગોવર્ધન લીલા દ્વારા ખૂબ જ સુંદર સમજાવે છે. એ લીલા દ્વારા, એમના સ્વરૂપથી, એ લીલા દ્વારા આપણે આપણા જીવનમાં સમજી શકીએ છીએ કે પ્રભુએ જ્યારે ગોવર્ધન ધારણ કર્યો ત્યારે વ્રજ પર એટલું મોટું સંકટ હતું કે ઇન્દ્રએ 12 મેઘને ત્યાં મોકલી અને ખૂબ વર્ષા કરાવી. બ્રજવાસીઓ માટે મોટો પ્રલયરૂપી સંકટ હતું, પણ શ્રી ઠાકોરજીએ હાથમાં ગોવર્ધન ધારણ કરી અને તે પ્રક્રિયાને પણ પોતાના જીવનમાં ઉત્સવ બનાવ્યો છે. સાવર્તક મેઘ દ્વારા મુશળધાર વરસાદ પ્રભુએ ત્યાં કરાવ્યો છે. ભયંકર ઉત્પાત ત્યાં ઇન્દ્રે કર્યો છે, પણ ઠાકોરજીએ તે પરિસ્થિતિને પણ ઉત્સવના રૂપમાં મનાવી અને બ્રજવાસીઓના મનમાંથી ડર કાઢી નાખ્યો કે આ પરિસ્થિતિને પણ, ગમે એવી ગંભીર પરિસ્થિતિ તમારા જીવનમાં હોય એને પણ તમે તમારા જીવનમાં ઉત્સવ રૂપ મનાવીને ચાલો. આથી ભગવાન શ્રી કૃષ્ણે આપણને સ્વયં સમજાવ્યું છે. અને ભગવદીઓના ચરિત્રથી આપણે સમજી શકીએ કે ગમે એવી પરિસ્થિતિ, આપત્તિ વિપત્તિ જીવનમાં આવે પણ આપણા જીવનને કેમ સહેલાઈથી ચલાવવું, કેમ સહેલાઈથી જીવનને વ્યતીત કરી લેવું, એ પરિસ્થિતિને પણ આપણા જીવનમાં ઉત્સવ મનાવી અને કેમ આનંદિત રહેવું, હંમેશા પ્રસન્નચિત રહેવું, એ ભગવદીઓના ઉદાહરણથી, ભગવદીઓના ચરિત્રથી આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ. વૈષ્ણવજનો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે જે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ,
આપણને ઘણીવાર વિચાર આવે મનુષ્ય બુદ્ધિથી કે આપણા જીવનમાં દુઃખો છે તો દુઃખ કેટલો સમય રહેશે, એનું માપદંડ શું છે? તો શ્રી મહાપ્રભુજી ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે જીવનમાં દુઃખ ને તમે જ્યારે દુઃખ માનશો તો એ દુઃખનો સમય ક્યારે પણ નીકળશે નહીં. એ તમારા જીવનને એવું ઉત્સવમય બનાવી દો કે સહજ દુઃખ સહજતામાં નીકળી જાય, કદાચ ન નીકળે તમારા જીવનના મૃત્યુ સુધી પણ કદાચ એ દુઃખ તમારો જો પીછો ન છોડે તો જીવનમાં ધૈર્યતા રાખી તમારા જીવનને ભગવદ આશ્રિત કરી દો. વૈષ્ણવ બહુ કઠિન, સામાન્ય જીવો માટે બહુ કઠિન કાર્ય છે આ રીતનું જીવન જીવવું. પણ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જેના પર પ્રભુની કૃપા હોય, જેને પ્રભુના ચરણારવિંદનો આશ્રય હોય, એને ગમે એવું કપરું જીવન, ગમે એવી કઠિન પરિસ્થિતિ પણ બહુ સહજ અને સામાન્ય લાગે છે. આજે આપણે આપણા મનથી વિચાર કરીએ તો ક્ષણિક દુઃખ પણ જો આપણને આવે તો આપણા મનને ત્યાં ચલિત કરી નાખે છે. આપણું મન સદંતર ચલાયમાન થઈ જાય છે. સામાન્ય દુઃખથી પણ જો આપણું મન ચલિત થતું હોય તો જીવનમાં જો કોઈ મોટું દુઃખ આવે તો આપણે કેમ સહન કરી શકીએ? તો એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ જો તમે આશ્રય કરી લો, પ્રભુના ચરણમાં તમે સમર્પિત થઈ અને ભગવદ ચરણારવિંદનો જો આશ્રય થઈ જાય તો જીવનમાં દુઃખ પણ તમને દુઃખ લાગશે નહીં. ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ મારા જીવનમાં આ કાર્ય છે તો મારા ભાઈ દ્વારા આ કરાવી લઉં કે મારી પત્ની આ કાર્ય કરી નાખશે તો મારું કર્મ પૂરું થઈ જશે. વૈષ્ણવ એક વિચાર ધ્યાનમાં રાખજો કે આપણું કરેલું કર્મ કે આપણી કરેલી ક્રિયા સ્વયં એ કર્મનું ફળ આપણે જ ભોગવવાનું હોય છે, બીજા કોઈ ભોગવાનું રહેતું નથી. અને એટલા માટે જ ઘણીવાર પ્રવચનમાં પણ કહેતો હોઉં છે કે 4 જગ્યાએ વતી ન ચાલે. આપણે એમ કહીએ ને કે મારા વતી આપણે યમુના જ કોઈ ત્યાં મથુરા જતું હોય કે ગોકુલ જતું હોય કે કોઈ જતીપુરા જતું હોય તો આપણે સામાન્ય રીતથી કહી દઈએ કે ભાઈ મારા વતી ત્યાં દંડવત કરી લેજે, મારા વતી ત્યાં સામગ્રી પરોગાવી લેજે. તો હંમેશા ઘણીવાર પ્રવચનમાં કહું છું કે આ વતી શબ્દનો પ્રયોગ ન કરવો. હંમેશા આપણાથી જેટલું કાર્ય થઈ શકે એટલું આપણે કરવું અને એનું ફલ કેવલ આપણે જ ભોગવી શકીએ, આપણું કોઈ પણ સદસ્ય તે ભોગવી શકતું નથી. અને એટલા માટે વતી શબ્દનો આપણે ત્યાં પ્રયોગ છોડી દેવો જોઈએ. એક ખૂબ જ સુંદર દ્રષ્ટાંત છે કે આપણે એમ કહીએ કે મારા વતી આ કરી લેજે. ભોજન, ભજન, મરણ અને પરણ આ 4માં આપણે વતી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. આપણને ભૂખ લાગે તો આપણે આપણા વરને કહીએ ભાઈ મારા વતી તું જમી લેજે એટલે મારું પેટ ભરાઈ જશે. કરીએ છીએ? નથી કરતા. ભજન, આપણે જે ભજન કરવાનું છે, આપણે જે સેવા કરવાની છે, આપણે જ કરવાની છે. આપણે એમ કહીએ કે ભાઈ મારા વતી તું આ પ્રભુનું સ્મરણ કરી લેજે, ભજન કરી લેજે, એનું ફલ મને મળી જશે, ન મળે, ક્યારે પણ શક્ય નથી. મરણ, મારું મૃત્યુ લખેલું હોય ને એવું એમ કહું મારા વતી તું મરી જશે, આ શક્ય થવાનું છે? ક્યારે પણ શક્ય થવાનું નથી. અને ચોથું છે પરણ. મારે જો પરણવાનું હોય એમ કહી શકું ભાઈ મારા મિત્રને કે ભાઈ મારા વતી તું પરણી આવે છે, ચાલી જશે. આ વતી શબ્દનો પ્રયોગ ચાલે? ન ચાલે. એમ ઘણીવાર આપણે ઘરમાં એક વ્યક્તિ સેવા કરતું હોય અને બીજા વ્યક્તિ એમ કે ભાઈ મારા ઘરના સેવા કરે છે અને મારા વતી સેવા પહોંચી લીધી છે. આ વતી શબ્દનો પ્રયોગ આપણે ત્યાં થતો નથી. જે કર્મનું ફળ સ્વયં આપણે પોતે કરીએ છીએ એ જ કર્મનું ફળ સ્વયં ભોગવવાનું હોય છે. અને એટલા માટે જ પ્રભુની કૃપા જેના પર થાય એના પર જ થાય છે, જે પ્રભુના ચરણમાં રહે. હું એમ કહું કે હું પ્રભુનું ભજન કરું છું, પ્રભુની સેવા કરું છું, પ્રભુનું સ્મરણ કરું છું તો મારા આખો પરિવાર પર પ્રભુની કૃપા થશે તે શક્ય નથી. જે જીવ પ્રભુનું સ્મરણ કરે છે, જે સન્મુખતા કેળવે છે, જે નિરંતર પ્રભુના ચરણાશ્રયમાં રહે છે, હંમેશા પ્રભુની કૃપા એમના પર જ હોય છે. આપણે ત્યાં 84-252 વૈષ્ણવમાં એવા અનેક પ્રસંગો છે કે ઘરમાં એક વ્યક્તિ પર પ્રભુની કૃપા થઈ છે અને બીજા પ્રભુની કૃપાથી અછૂત રહ્યા છે. આવા અનેક ઉદાહરણો છે. તો આ બધી વસ્તુમાં વતી ચાલે નહીં. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પોતાના કર્મનું દુઃખ જ્યારે પોતે ભોગવવાનું હોય ત્યારે પ્રભુની કૃપા માની એ દુઃખનું સ્મરણ કરતા, પ્રભુનું સ્મરણ કરતા કરતા એ દુઃખને પણ ઉત્સવ મનાવી જીવનમાં એવી વ્યવસ્થા કરો કે દુઃખો પણ તમને ઉત્સવ લાગવા માંડે
અને એ રીતના તમે જીવનમાં જો વ્યવસ્થા કરશો તો દુઃખ ન લાગતા સહજતાથી તમારું જીવન પસાર થઈ જશે. અને ક્યારે શક્ય બને આ દુઃખને, જીવનમાં દુઃખ ન લાગે એ ક્યારે શક્ય બને કે જ્યારે સંપૂર્ણ પ્રબળતાથી પ્રભુના ચરણારવિંદનો આપણે આશ્રય કર્યો હોય. અત્યારના જો આપણે વિચાર કરીએ તો શું પ્રભુના ચરણારવિંદનો આપણે આશ્રય કર્યો છે? આશ્રયની પરિભાષા શું છે? આજે એમ કહીએ કે મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને હું પ્રભુની સેવા કરું છું, બસ એટલે મને પ્રભુનો આશ્રય સિદ્ધ થઈ ગયો. તો આ વસ્તુ શક્ય છે? શ્રી મહાપ્રભુજીના મતે તો મન, કર્મ, વચન અને ક્રિયા આ દરેક પરિસ્થિતિઓથી જ્યારે પ્રભુના ચરણારવિંદનો આશ્રય થાય, જીવ ક્ષણ માત્ર પણ ડગે નહીં, ત્યારે જ પ્રભુની કૃપા એના ઉપર થાય છે. પ્રહલાદજીનું આપણે ઉદાહરણ લઈએ. પ્રહલાદજીની પરીક્ષા પ્રભુએ ખૂબ કરી. એમના પિતાથી એટલા બધા દંડિત કર્યા, એમને પહાડ ઉપરથી પ્રહલાદજીને ફેંકાવ્યા. જોયું, પ્રભુએ વિચાર્યું કે એમ કહે છે કે હું આપના શરણમાં છું, પ્રભુ આપ મારું રક્ષણ કરો, હંમેશા મારી પર કૃપા કરો. હું પણ જોઉં કે મારી કૃપા જેને પ્રાપ્ત કરવી હોય એ જીવનમાં શું શું સહન કરી શકે છે. આ પ્રભુની જ લીલા હતી. પ્રભુ એમને પહાડ ઉપરથી ફેંકાવ્યા, પ્રભુ એમને પિતા દ્વારા, અસુરો દ્વારા ખૂબ દંડિત કર્યા. પણ પ્રહલાદજીના મુખારવિંદમાં એક જ શબ્દ કે પ્રભુ આપની લીલા છે, આપને જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરી લો, આપના ચરણારવિંદનો આશ્રય ક્યારે પણ હું છોડીને અન્ય આશ્રય કરીશ નહીં. દરેક પરિસ્થિતિથી જ્યારે પ્રહલાદજી પસાર થયા ત્યારે પ્રભુએ સ્વયં એમને થાંભલામાંથી પ્રગટ થઈને નરસિંહ સ્વરૂપે દર્શન આપ્યું. આજે પ્રભુની કૃપા. અને પ્રભુની એટલી વિશેષ કૃપા હતી કે જે નરસિંહજીનું સ્વરૂપ જોઈ ઇન્દ્રાદી દેવો પણ ડરી ગયા. સ્વયં લક્ષ્મીજી જે પ્રભુની પત્ની હતા, એટલું ભયંકર સ્વરૂપ જોઈને એમને પણ ડર લાગવા માંડ્યો. અને પ્રહલાદજીને કહ્યું કે તમે જાઓ, પ્રભુની સ્તુતિ કરો, સ્મરણ કરો અને પ્રભુના સ્વરૂપને શાંત કરો. એટલે પ્રહલાદજી ત્યાં ગયા. પ્રહલાદજી નરસિંહજીની સ્તુતિ કરતા પ્રભુનું ઉગ્ર સ્વરૂપ ત્યાં સૌમ્ય થઈ ગયું અને પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડી અને એને કૃપાનું દાન કર્યું છે. આ છે પ્રભુની કૃપા. વૈષ્ણવ જીવનમાં દરેક પરિસ્થિતિઓ આવે, દરેક પરિસ્થિતિઓમાં પ્રભુના ચરણનો આશ્રય જ્યારે ડગતો નથી, પ્રભુના આપણા જીવનના આશ્રય સ્થાનમાં કેવલ પ્રભુનું ચરણારવિંદ હોય છે. અને નિરંતર જ્યારે આપણે પ્રભુનું સ્મરણ કરતા કરતા પ્રભુના ચરણાશ્રિત થઈએ છીએ, ત્યારે જ પ્રભુની કૃપા આપણા જેવા જીવ ઉપર થાય છે. વિષ્ણુ અને એટલા માટે જ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આ યુક્તિ આપણા જીવનમાં ત્યારે જ સાર્થક થાય કે જ્યારે પ્રભુની કૃપા આપણા ઉપર થાય છે. નહીં તો આપણા સામાન્ય જીવોના જીવનમાં યત કિંચિત પણ દુઃખ આવે તો ક્ષણ માત્રમાં આપણું મન ત્યાંથી ડગાઈ જાય છે કે એવો મારો શું અપરાધ હશે કે પ્રભુએ મારી પર આવું કર્યું છે. આ સહજમાં ઉદ્ગારો આપણા મનમાંથી નીકળવા લાગે છે. વૈષ્ણવ સાચો વૈષ્ણવ એ જ છે, સાચી વૈષ્ણવતા એ જ છે કે ગમે એવી આપત્તિ વિપત્તિમાં પ્રભુને ફરિયાદ ન કરવાની હોય, જેમ રાખે તેમ આપણે રહેવાનું હોય, દરેક પરિસ્થિતિને પ્રભુની કૃપા પ્રસાદ માનીને ચાલવાનું હોય. અને એ પરિસ્થિતિમાં પણ જ્યારે આપણે આનંદથી પ્રભુની કૃપા માનીને જ્યારે આપણે ચાલીએ છીએ, ત્યારે ખરેખર એ જીવન સાચું વૈષ્ણવી જીવન હોય છે. અને એટલા માટે જ પ્રભુના ચરણારવિંદનો આશ્રય જે જીવાત્માને, જે જીવોને સહજતાથી સિદ્ધ થઈ જાય છે, સમજી લો કે આ ભવસાગરમાં તેમનો બેડો પાર થઈ ગયો. આપણે ત્યાં 84-252 વૈષ્ણવમાં એવા ઘણા ઉદાહરણો છે, દ્રષ્ટાંતો છે કે જેમના ઉપર પ્રભુએ જે સહજતામાં કૃપા કરી છે. પ્રભુ એમની પરીક્ષાઓ પણ લીધી છે અને દરેક પરીક્ષાઓમાં પ્રભુની કૃપા માનીને સહજતાથી પોતાના જીવનમાં નીકળી ગયા છે. અને ત્યારે પ્રભુએ સામે ચાલીને એ જીવાત્મા ઉપર કૃપા કરી છે. એવા ઉદાહરણો છે કે જેમને કોઈ પ્રકારનું જ્ઞાન નથી, જેમને વેદોનું, ઉપનિષદોનું, પુરાણનું જ્ઞાન નથી, સામાન્ય એ પ્રભુને પણ જ્યારે પ્રભુ એમની સામે પધારે છે તો પ્રભુને પણ એ સામાન્ય માને છે કે અરે આ તો સામાન્ય જીવ છે. એવા જીવ ઉપર પણ સહજતાથી પ્રભુએ કૃપા કરી છે. અને એટલા માટે જ પ્રભુની કૃપા જેના ઉપર થાય એનો કાલ કર્મ કોઈ પણ કઈ બગાડી શકતું નથી. અને એટલા માટે જ હંમેશા નિરંતર પ્રભુના ચરણારવિંદનો આશ્રય આપણે દરેક વૈષ્ણવે નિરંતર કરવો જોઈએ. વૈષ્ણવો કહેવાનું તાત્પર્ય એટલું જ છે
શ્રી મહાપ્રભુજી વિવેક ધરાશય ગ્રંથમાં વિવેક ધૈર્યના આશય રૂપે આપણને એ જ સમજાવે છે કે વિવેક અને ધૈર્યથી જ આશ્રયની પાળ બંધાશે. વિવેકથી તમારા જીવનને એટલું ઉત્તમોત્તમ જીવો, જીવનમાં ધૈર્યતા રાખી અને આશ્રયની એવી પાળ બાંધો કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં પણ ભગવદ ચરણારવિંદનો સહજ માત્ર પણ આશ્રય તમારાથી છૂટે નહીં, મન વચન કે કર્મથી પણ. મનમાં પણ એવું લેશ માત્ર પણ આવે નહીં. ગમે એવી આપત્તિ વિપત્તિ હોય, મનમાં પણ એવું થાય નહીં કે પ્રભુ કરતા બીજું તત્વ ઉત્તમ છે અને હું ત્યાં જઈશ તો મારું આ કાર્ય પૂરું થઈ જશે. અરે થાય કે ન થાય, શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે કોઈ પણ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તો આપણા લૌકિક સંબંધો છે, લૌકિક વ્યવહારો છે. ન પણ થયું તોય પ્રભુએ કંઈક એમાં આપણું સારું જ વિચાર્યું હશે. આ બુદ્ધિથી આપણે જીવવાનું છે. આ વિચારધારાથી આપણે આપણા જીવનને યોગ્ય માર્ગ તરફ લાવવાનું છે. દરેક પરિસ્થિતિમાં પ્રભુ આપણી કસોટી લે છે અને એ કસોટીમાં પ્રભુના ચરણારવિંદનો આશ્રય કરીને જ્યારે આપણે સહજતાથી નીકળી જઈએ છીએ ત્યારે સહજતામાં પ્રભુની કૃપા આપણા ઉપર થાય છે. તો વિશેષ ના કહેતા વૈષ્ણવો, ભગવદ ચરણારવિંદમાં એ જ આપણે વિનંતી કરીએ કે આપણા જીવનને વિવેક સભર, ધૈર્ય સભર અને ભગવત આશ્રય સભર બનાવે અને એટલું ઉત્તમોત્તમ જીવન આપણે ભગવદ ચરણારવિંદમાં જીવી શકીએ. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. શ્રી વલ્લભાધીશ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી લાલ પ્યારે કી. આપણે સૌ સાથે મળી આશીના પદનું ગાન કરીએ અને આજના સત્રને વિરામ આપીએ. દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને ચરણ કે, શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટાવીને, સબ જગમાં જે અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણ કે. साधन और नहीं आकली में, जासु होत नीवे, सूर कहाँ कहे द्विविध आंधेरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण के. श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की, श्री द्वारिकाधीश की, श्री लाल प्यारे की, श्याम सुंदर श्री अमने महारानी की, 84,252 वैष्णव की, अपने अपने गुरुदेव की.